वन्दे मातरम् शुभ्रज्योत्सनाम् पुलकितयामिनीम् पुलकुसुमित द्रुमदलशोभिनीम् सुहासिनीम् सुमधुरभाषिणीम् सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। और विश्राम के जैसे एक साथ झंडा गीत शुरू करेंगे। और एक साथ कैसे गीत शुरू करेंगे। दोनों जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा કરું છું સાચો માર્ગ મને મળતો નથી।
સ્વાગત કરીશું. બાળાઓ સ્વાગત. Thank you.
બહાર નીકળીએ તો વિશ્વની અંદર અથવા બીજે કેવી પ્રવૃત્તિઓ ચાલે છે એ આપણને ખ્યાલ આવે. અહીં પ્રવૃત્તિ ઘણી નાની છે છતાં પ્રેરક છે. બહાર મહેસાણા બાજુ આપણે જઈએ તો ગામડે ગામડે આવા નાના મંડળો ચલાવે છે અને એ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર પ્રોત્સાહન મળે એ રીતની એમની પ્રવૃત્તિ ગામે ગામ ચાલે છે. અહીં પણ મિત્રો સાથે વારંવાર બેસવા એ આ માટેનો વિચાર બધા જ મિત્રો જેની મેં વાત કરી છે આવો એક વિચાર આવે. હંમેશા ગમે તે પ્રવૃત્તિ આપણે શરૂ કરીએ ત્યારે એનો મુખ્ય મુદ્દો હોય છે નાણાં. પૈસા કઈ રીતે ભેગા કરવા એ માટે અમે બધા મિત્રોએ 200 રૂપિયા જેવું ફંડ ભેગું કરીને લગભગ અત્યારે હાલ 1000 જેટલા પૈસા અમે ભેગા કર્યા છે અને હજુ આ પ્રવૃત્તિ માટે વધારે પૈસા એટલે લગભગ 10,000 રૂપિયા ભેગા થાય અને આપણે ફિક્સ કરીને બેંકની અંદર અને એના વ્યાજની અંદરથી આપણી આ પ્રવૃત્તિ ચાલે એવો આ પ્રવૃત્તિ પાસેનો ધ્યેય છે. બીજું કે આ વખતના જે ઇનામ વિતરણ જે કાર્યક્રમ છે અને એના મુખ્ય દાતા છે મનુભાઈ સોની એમના તરફથી આપણને આ બધો ખર્ચ મળશે. બાળકોની અંદર આ પ્રવૃત્તિનો મુખ્ય ધ્યેય કે બાળકોને પ્રોત્સાહન મળે અભ્યાસમાં. આખા તાલુકામાં ક્યાંય સ્કૂલ નથી ત્યારે ખાલી એક હાઈસ્કૂલ લોલાડામાં હતી. આપણે ગૌરવ કહેવાય. તાલુકાની અંદર ત્યારે સારા જે અધિકારીઓ અથવા જે નોકરી કરે છે આપણી શાળાને જાય એનું ગૌરવ હોવું જોઈએ આપણને. અને એ રીતે કહીએ તો તાલુકાનું વિદ્યાધામ એવું લોલાડા વધારે જાગૃતિ છે અને એની ઉપર કઈક જે હમણાં થોડા સમયથી કદાચ આપણને એવું લાગે કે હવે પછી આપણી જે અસ્મિતા ફરી જાગૃત કરી આપણો જે ભવ્ય ભૂતકાળ હતો આ ગામની અંદર એ વખતે સાતરાલી ચાલતું હતું. આપણે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવતા હતા. તો ફરીથી પણ આપણે એ રીતની જે સ્કૂલની પ્રતિષ્ઠા આપણી છે જ પણ એની અંદર વધારે પ્રગતિ થાય. આપણી શાળાની અંદરથી ડોક્ટર, વકીલ, સારા ઓફિસરો એવો નિર્માણ થાય અને આ પ્રવૃત્તિ અમારી જે છે નાનકડી સજા એને થોડોક પણ પ્રોત્સાહન આપશે. ઇનામ બહુ નાનકડું છે છતાં પણ એ બાળક જયારે લેવા આવશે ત્યારે એનું આ સન્માન જે થશે ત્યારે એને કઈક પ્રેરણા થશે કે હું જાગૃતિ રાખું મારા અભ્યાસ પ્રત્યે. એનું કંઈક જોઈ અને બીજું બાળક એવી પ્રેરણા લેશે કે હું પણ મારા અભ્યાસની અંદર વધારે હું ધ્યાન આપું. આજનો વિદ્યાર્થી તમે જોવો છો પોતાની વિદ્યાનું પ્રદર્શન કરતો હોય છે. હા જે નાના બાળકોની અંદર નથી પ્રવૃત્તિ આપણામાં થઈ જોઈ પણ છતાં કે એવા દુર્ગુણ આપણી અંદર ક્યારેય ના આવવો જોઈએ. આપણે બધા આ પ્રવૃત્તિની અંદર સહર્ષ ભાગ લઈએ, આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીએ અને હવે પછીનો જે આપણો કાર્યક્રમ થાય એ સારી રીતે ફરીથી થાય એ અપેક્ષા કરશું. જય હિન્દ, ભારત માતા કી જય.
શાળાના પહેલા બીજા ત્રીજા નંબરે આવેલા વિદ્યાર્થીઓને જૂના મોકા ઇનામ આપવામાં આવ્યું છે. ઇનામ તો ફૂલ નહીં ફૂલની પોખડી હોય તો પણ ચાલે છે. મુખ્ય તો આવો કાર્યક્રમ ઘડે અને સન્માન કરે એ મહત્વનું છે. ત્યાં આગળ 1 થી 7 ધોરણના પહેલા બીજા ત્રીજા નંબર આવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું. એમના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા અને શિક્ષકો પણ ત્યાં હાજર હતા અને ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ કર્યો. હવે એનાથી શું થાય તો એનાથી તમારા ભાઈ બહેનો તમારા મિત્રો ઇનામ લેવા ગયા હોય તો કોઈ એની પાછળનો વિદ્યાર્થી હોશિયાર હોય એને પણ એમ થાય કે હું પણ એમ કે આવતી સાલ ઇનામ લેવા જઉં એવી મહેનત કરું. એટલે એ મહેનત કરવામાં સારું શિક્ષણ લેવામાં પ્રેરાશે અને પ્રેરક શક્તિ વધશે. આવો આપણે એ જ રીતે અહીંયા એવો જ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એવા શિક્ષિત મિત્રો ભેગા થઈ અને ઘણી વખત વાતો કરતા પછી શિક્ષક સાહેબોના સ્ટાફમાં પણ એ બેસે, કારણ કે પોતે શિક્ષિત હોય એટલે એમને શિક્ષકો જોડે બેસવાનું મન થાય એટલે બેસે. ઘણી વખત આવી વાતો કરતા કે આવું કંઈક કરવું છે એટલે એમની એ વિચારણા આજે પ્રગટી છે અને આ ઇનામ વિતરણ કાર્યક્રમ કાયમને માટે ચાલુ રહે અને આવી રીતે પ્રોત્સાહિત વિદ્યાર્થીઓને કરે તો અમને શિક્ષક સાહેબોને પણ આવો સહકાર મળશે એવી આ સરસ મજાની પ્રવૃત્તિ છે. હવે એ ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે આગળ તપાવીએ છીએ. હવે ઇનામ વિતરણ કરીએ છીએ. હવે ઇનામ વિતરણના આમ તો મુખ્ય દાતા આ વખતના કોઈ મંડળ કે મિત્રોના પૈસા ભેગા કરી અને આપવામાં નથી આવ્યા, પણ આ વખતે દાતા તરીકે મનુભાઈ સોનીએ ટોટલી બધો જ ખર્ચ ઇનામોનો જે ખર્ચ થાય છે ખર્ચ એ મનુભાઈ આપે છે. મનુભાઈ સંજોગો વસાત હાજર નથી પણ એમનો ચિરંજીવી પુત્ર ચિરાગ અહીંયા છે અને એ આપણી શાળાનો વિદ્યાર્થી છે, આદર્શ વિદ્યાર્થી હતો. કે આપણને જે હું અહીંયા નામ બોલું 1 થી 7 ધોરણના વિદ્યાર્થીઓ એટલે પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના નામ બોલું એ વારા પરથી અહીંયા આવી અને એ ભાઈના હાથે આવીને ઇનામ લઈ જાય. નટરાજ પેન્સિલનું પેકેટ આખું અને દેશી હિસાબ આપવામાં આવે. ધોરણ 2 ના વિદ્યાર્થીઓને પણ રાજા સ્લેટ, નટરાજ પેન્સિલનું પેકેટ અને દેશી હિસાબ. ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને સ્લેટ, નટરાજ પેન્સિલનું પેકેટ અને દેશી હિસાબ આપવામાં આવે. ધોરણ 4 ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આપણે અહીંયા બેન્ચીસ નથી તો એ પરીક્ષાનો જ્યારે પેપર લખે ત્યારે પેજ લાવે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે પૂંઠા લઈને આવે છે તો એ પરીક્ષાનો પેપર લખવા માટે પેજ ઉપર નોટ મૂકી અને લેસન કરવા માટે પેડ આપવામાં આવે છે. પછી બીજા નંબરને પણ પેન્સિલનું પેકેટ 4થા ધોરણના અને બીજું ઇનામ છે ગુજરાતી નિબંધમાળા. 5મા ધોરણના વિદ્યાર્થીઓને પણ પેડ આપવામાં આવે છે, પેન્સિલનું પેકેટ અને ગુજરાતી નિબંધમાળા. 6થા ધોરણના વિદ્યાર્થીઓને પણ પેડ, પેન્સિલનું પેકેટ અને ગુજરાતી નિબંધમાળા. 7મા ધોરણના વિદ્યાર્થીઓને કંપાસ, ગુજરાતી નિબંધમાળા અને એક બોલ પેન. 8 ધોરણના વિદ્યાર્થીઓને કંપાસ, નિબંધમાળા અને બોલ પેન. 9મા ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી નિબંધમાળા, નવનીતનો ફૂલ સ્કેપનો ચોપડો અને બોલ પેન. 7મા ધોરણ અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને જગ, પ્લાસ્ટિકના જગ આપવામાં આવે છે. પહેલા બીજા ત્રીજા નંબરને એક સાથે જગ આપવામાં આવે છે. હવે હું અહીંથી જે નામ બોલું એ નામ પ્રમાણે અહીંયા આવે. આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શરૂઆત કરીએ છીએ ત્યાંથી તો એને ઇનામ મળે છે રાજા સ્લેટ. ચાલો આપણે જયારે ઇનામ લેવા આવે એટલે માટે બધા તાળીઓ છે ગગડાથી વધાવી. હું અહીંયાથી નામ બોલું એટલે ચાલો અહીં આવતો જીગર. બે હાથ જોડો, બે હાથ લઈ હાથ જોડો. સરસ. સોમાભાઈ છે એના બાજુનો કોઈ ના સાહેબ પણ દીજે. પ્રજાપતિ ધવલકુમાર મનસુખભાઈ રાજા સ્લેટ એને મળે છે ઇનામમાં. લઈને આવ્યા પછી ચલો હવે
ધોરણ 2 માં બીજા નંબરે આવે છે સોલંકી કરશનભાઈ દાના. એને મળે છે નટરાજ પેન્સિલ પેકેટ. અંદર સંચો પણ છે અને અંદર નટરાજ નું રબર પણ છે. અને ત્રીજા નંબરે આવે છે ઠાકોર ચેતનજી અમૃતજી, એને દેશી હિસાબ મળે છે. ચાલો તાળી. ત્રીજા ધોરણ ની અંદર આવે પ્રથમ નંબરે આવે છે રાઠોડ વંદનાબેન લગધીરસિંહ, સ્લેટ રાજા સ્લેટ મળે છે એને. હવે ત્રીજા ધોરણમાં બીજા નંબરે આવે છે પટેલ મિત્તલબેન સુરેશભાઈ, નટરાજ પેન્સિલ નું પેકેટ મળે છે. ભણશે ત્યાં સુધી લાવવું નહીં પડે. ત્રીજા ધોરણમાં ત્રીજા નંબરે આવે છે ઉજ્જૈના અમિત કુમાર વરદેવભાઈ નારણભાઈ, અને ઇનામ એને મળે છે પેટ. બોલે બીજા નંબરે આવે છે ઠાકોર સુખાજી ભાથીજી. સુખાજી ભારતીજી નહીં આવે. ચાલો ત્રીજા નંબરે પુષ્પાબેન લાભશંકર પંડ્યા, ગુજરાતી નિબંધમાળા. અત્યારે હાલ એને ઉપયોગમાં આવે એવી ગુજરાતી નિબંધમાળા. અને હવે પાંચમા ધોરણમાં રથવી અનિલ કુમાર કનુભાઈ, એની હવે હોશિયારીની વાત કરું કે અમારા આખા સમી તાલુકાની અંદર પ્રાથમિક શિક્ષણની શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાય છે. એમાં આ વિદ્યાર્થી પ્રથમ નંબરે આવ્યો હતો અને આ વિદ્યાર્થીને ત્યાં સમી તાલુકાની અંદર 90% ગુણ છે. આખા સમી તાલુકાના 45 વિદ્યાર્થીઓ વચ્ચે એની પરીક્ષા આપી અને 90% ગુણ લાવ્યો છે. એનું પેપરમાં પણ હતું અને ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે. અને એને 10 સાલ 120 રૂપિયા પ્રાથમિક શિષ્યવૃત્તિ મળે છે. હવે 5મામાં ભણે, 6મામાં 7મા સુધી, 8મામાં પછી નવેસરથી પરીક્ષા આપે. હાઈસ્કૂલના પણ વિદ્યાર્થીઓ આપણે સરસ રીતે નંબર લાવ્યા છે અને એમને પણ મળે છે. એટલે આપણે એને પેન્સિલનું પેકેટ મળે છે. ત્રીજા નંબરે આવે છે દરજી ધીરેન કુમાર જયંતિલાલ. અને એને ઇનામ મળે છે નિબંધમાળા, ગુજરાતી નિબંધમાળા મળે છે. છઠ્ઠા ધોરણની અંદર હવે જોઈએ તો પ્રથમ નંબરે ધીરજબા દિલુજી રાઠોડ, એને પેડ મળે છે. ધીરજબા દિલુજી રાઠોડ. બીજા નંબરે આવે છે રીટાબેન અમૃતજી ઠાકોર. અને એને મળે છે પેન્સિલનું પેકેટ. અને ત્રીજા નંબરે ખેર દક્ષાબેન ભોજાભાઈ, એને ગુજરાતી નિબંધમાળા મળે છે. 7મા ધોરણના વિદ્યાર્થીઓ તૈયાર છે. એ અત્યારે 8મામાં છે હાલ. સરસ. બીજા નંબરે દલવાડી કેતનભાઈ અમથાભાઈ. આપણે પ્રોત્સાહન આપીએ, તાળીઓ પાડીએ. જો બરાબર નહીં પાડતા તાળીઓ. ગુજરાતી નિબંધમાળા આપવામાં આવે છે. અને બીજા નંબરે ચૌહાણ લાલુબા કેસરી સંઘ. ચૌહાણ લાલુબા કેસરી સંઘ ત્રીજા નંબરે આવે છે. લાલુબા ગુલાબસિંહ. હવે
વિદ્યાર્થીઓનું નામ લેશે. બીજા નંબરે ઠક્કર ધારાબેન પ્રાણલાલ. નિબંધ માળા એને મળે છે. અને ત્રીજા નંબરે ચાવડા નરેશકુમાર જલાભાઈ. ચાવડા નરેશકુમાર જલાભાઈ એને બોલ પેન મળે છે અને ગુજરાતી નિબંધ માળા મળે છે કે જેને 12મા સુધી 12 ધોરણ ભણે ત્યાં સુધી ઉપયોગમાં આવે એવી ગુજરાતી નિબંધ માળા છે. બીજા નંબરે આવે છે ઠાકોર સંગીતાબેન અમરોજી ધોરણ 9 માં અને એને નવનીત નો ફૂલ સ્કેપ ચોપડો મળે છે અત્યારે 10મામાં ઉપયોગમાં થયો. અને ત્રીજા નંબરે દલવાડી નરેશકુમાર રામાભાઈ એને બોલ પેન મળે છે. નરેશ રામા એને બોલ પણ એમના બદલામાં એમને બેન અનિલબેન અંશાબેન લે છે. ચાલો તારી ભાઈ. હવે ત્રીજા નંબરે દલવાડી ચંદુભાઈ દલસુખભાઈ છે. હા ને સરસ કલોડિયા ખાઈ છે નીચેથી કરો અહીં માડો પાછો દે. સરસ મજાનું સાસરે ગઈ હોય અને એને શું તકલીફ પડે છે, શું દુઃખ પડે છે, એ માટે સરસ મજાનું એક ગીત લઈને આવે છે દારાબેન જયેશકુમાર ઉપાધ્યાય. અને અહીંયા હવે સાંભળવાનું જ છે. ચાલો શરૂ કરો. પાછી જરા જીવન ગમતું નથી રહેવાતું નથી લોટલાથી કરું મારા હાથ દુખી જાય ટીકી કરું મારા હાથ જાય ગમતું નથી રહેવાતું નથી લાજ કાકા મારી ફેશન બગડી જાય લાજ કાકા કરું ફેશન બગડી જાય આગળ જીવન ગમતું નથી વાતું નથી રહેવાથી સાસુ બોલ બોલ કરે માથું દુખી જાય સાસુ બોલ કરે તારું માથું દુખી જીવન ગમતું નથી રહેવાતું નથી આગળ જીવન ગમતું નથી રહેવાતું રહેવા આગળનું જીવન ગમતું નથી રહેવાતું નથી. અને એની સાસુ બોલ બોલ કરે છે, માથું દુખી જાય છે, એવું સરસ ગીત રજૂ કર્યું ધારાબેને. હવે આપણે પહેલા જે ગુલોટિયા ખાનાર ભાઈ રજનેશ હતો એને લક્ષ્મણભાઈ
પરમાભાઈ ખેર તરફથી 10 રૂપિયા ઇનામમાં મળે છે. સરસ, ધન્યવાદ. એનો એક રબારણનું પાત્ર લઈ અને અહીંયા આગળ દક્ષાબેન આવે છે, દૂધવાળી દક્ષાબેન. બોલો. મુરજીભાઈ ઠક્કર તરફથી મળે છે, ધન્યવાદ. ખાલી કરતી હોય છે અને આજુબાજુની 2-4 ડોશીઓને બોલાવી અને છીકણી તાણતી હોય છે. એની એક ઝલક લઈ એની એક વેશભૂષા ભજવતા નીતાબેન આવે છે. નીતાબેન છીકણી વાળા, ચાલો. ઓટલા પર બે ઓટલા ઉપર દૂરથી હેલીને આવીશું. ઉતાળું બોલજે. હું તો નરવી બેઠી છું, પણ તારે શું કામ છે? આ ઘેટપણમાં તો વાતો કરીએ, હાલના ઘેટપણની વાતો કરીએ ને શીકડો તાણીએ. આ તો નકરી કામ કામ ને કામ કામ જ કરે સારી. શું કામ હે તારે? અને એ સમુડોસી તું તો હે આ સમુડોસી તો 5 છોકરા ને 5 વાવો હે તોય નહીં આવતી. શું કામ હે શીખાર? આખો દાડો નકરી લગી ટામ માને ને તો નકરી કામ કામ ને કામ. હાલના શીકડી તાણીએ જય સજો શીકડી. અલી હું તો સેકા ઉપર સેકોઈ લેવા માંડી શીકડી ઘસીને, પણ તું તો હજીએ ના આવી. હાલના અલી આ કંકુડોસી હાલના શીકડી તાણવા. અલી હાલ આ તો હજીએ ના આવી. તારે શું કામ હે બડ્યું? આ ઘટ પણ કોઈ સાંભળતું નહીં. કેટલી ચાલની હે ટોકા પાડી પાડીને થાકી, પણ માર તો મોળે દુખવા માંડ્યું. કોઈ આવતું નહીં. લે હવે તાર હું તો શીકડી તાણ તાણી અને બધાના હાટાની અને હેડું, પણ આ તો કોઈ આવતું નહીં. લે તારા હું તો જાઉં, કોઈ આવતું નહીં. લઈ અને આવે છે, ચાલુ કરો. बापला कोई 8 ना 5 दे दो रे बापला. भगवान तुम्हारा भलू करेगा. भगवान के नाम पर दे दो बापला. बापला दे दो रे बापला. बटको रोटलो फूटलो दे दो रे बापला. बापला मुझे बहुत भूख लगी है. बापला भगवान तुम्हारा भलू करेगा. बापला भगवान के नाम पर दे दो रे बापला. बापला दे दो रे बापला. दे दो, तुम्हारा भगवान भलू करेगा. दे दो रे बापला. 5 10 दे दो रे बापला. अतरी तो 5 10 નો કોઈ આવતું નથી. भाई 5 10 चल दे रे. 10 रुपया दे रे बापला. का तो कोई देतो नहीं बापलो. बापला दे रे, बापला दे रे. પીસનારી બહેનો પણ આપણે જોયેલી છે. હવે અને કઈ રીતે બોલે છે એની નકલ લઈ શાકવાળીનું પાત્ર ભજવતા ઢબુબેન આવે છે. એમને ઉર્ફે ઢબુબેન છે, રીતાબેન અમૃતજી ઠાકોર અહીંયા આવે છે. શાકવાળી
મોઘું છે. પાછા કેમનો ઉપયોગ તો હો મોઘું રાખો છો. શ્રી અને બોગાબીને આપીને જતા રહ્યા. હા રીટાબેન, હવે લાકડી ફેરવવા રબારી ભાઈઓ બહુ તૈયાર છે અને એ લાકડી ફેરવે છે ઝવેરભાઈ ભેમાભાઈ રબારી સરસ લાકડી ફેરવે છે અને એમનો લાકડી એ વાપસ પક્ષીઓ અને પ્રાણીનો અવાજ કાઢું છું, તેથી તમે શાંતિથી સાંભળો. મોરનો અવાજ રજૂ કરું છું હવે. હસીને બંધ થઈ જવાનું. હવે બિલાડીનો અવાજ. રાતે તમે જોજો, હવે બિલાડી બિલાડો ભેરા થાય ને ત્યારે તમે જોજો. પેલી બિલાડાને બોલાવે, ઓલો બિલાડાને બોલાવે. પેલી બિલાડી કે મિયાવ, ઓલા બિલાડી કે તૈયાવ. બરાબર, સરસ. બિલાડી પાઈ કે નિયાવ. ગધેડો ભોંકે તા તમે જોજો પા. ઉકડામાં રખડતો જશે આપણે. મારુતિ એ ચાલુ કર. મારુતિ વન. રડતું છોકરું. બાળકને જન્મ થાય તમે જોજો કેવી રીતના રોવે. સાસરી જતી છોકરી. બીજું બાળક ગલુડિયું. નાનો ગલુડિયો અવાજ સંભળાય ને સાંભળી લેજો, નહીં સંભળાય ને ચાલશે વાંધો નહીં. જન્મ્યો ત્યારે શિયાળ તો રાતે ઠરતી હોય ને ત્યારે તમે બોલે ત્યારે સાંભળજો. રાત્રે સાસરી જતી છોકરી. બાદશાહ હોય એને કેવો અવાજ કાઢે છે એવો અવાજ લઈને આવે છે લીલાભાઈ રબારી. કૂતરો શિરીક બોલે. બે ગલુડિયા ભેગા થાય તારે બાજે. બે કૂતરા બાદશાહ હોય ને ભેગા થઈને ત્યારે કેવી રીતે કરતા હોય છે?
સરસ. બકરીનો અવાજ રજૂ કરું છું, તમે શાંતિ સાંભળો. મે, 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 મે. અવાજ રજૂ કરું છું, શાંતિ સાંભળજો. સરસ. અમૃતભાઈ ગાડરિયાનો અવાજ લઈને આવે છે. બોલો અમૃત. બે, 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 બે. ઘોડીનો અવાજ રજૂ કરું છું. સરસ. 407 કેવી રીતે હાલે એનો અવાજ હું કરી બતાવું છું. અને એ શબ્દ આ ગીતનો પ્રથમ કડી છે. એ કડીઓ સમજાવવા માટે હું તમને થોડી સમજ આપું છું શોર્ટમાં. એ સાંભળો. દરિયા કિનારે જ્યારે ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હોય એવા સમયે ખલાસીઓનું, પુરુષોનું અને સ્ત્રીઓનું બે ટોળું દરિયામાં હોડકા લઈને જ્યારે સાગર ખેડવા જાય છે ત્યાં એવા સમયે એક કાગડો બોલે છે અને કાગડાના અવાજને લગભગ બધા અપશુકન માને છે. તો જ્યારે આ કાગડો બોલે છે ત્યારે પેલા લોકોનું દરિયામાં જવા આવવાનું બંધ ના થાય એટલા માટે એ ટોળામાંના કેટલાક સ્ત્રીઓ અને કેટલાક પુરુષો શબ્દો ઉચ્ચારે છે કે હે ચાંગા સુકર બોમનસાની, એટલે કે સુકન બુકન છોડી દો અને આપણે આપણું કામ કરવાનું છે. તો એ ગીત અત્યારે રજૂ થાય છે, તમે સૌ શાંતિથી સાંભળજો. રેડી? 1 2 3. કે ભાઈ તમે આવું ઇનામ આપવા માંગતા હો તો તમને પૂરેપૂરો સહયોગ મળશે. અને મારું એમને એક વિશેષ પણ સૂચન છે કે એ 2-3 તબક્કે આવા ઇનામ વિતરણ કરે. ગામ તરફથી એમને પૂરો સહયોગ મળશે. એમની પોતાની ઈચ્છા એમને વ્યક્ત કરી કે અમને 10,000 રૂપિયાનું ડોનેશન મળે, પણ હું એમને વચન આપું છું કે જોડે રહીને એમને 25,000 રૂપિયાનું ડોનેશન કરી આપીશ. સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે. શાળાની અંદર શૈક્ષણિક કારકિર્દીની અંદર પહેલો, બીજો, ત્રીજો નંબર લાવે તેમાં એમને ઇનામ વિતરણ કરે. અને ત્રીજો એક પ્રોગ્રામ એવો રાખે કે શારીરિક શિક્ષણ, વ્યાયામના પ્રયોગો, વ્યાયામનો પણ એક પ્રોગ્રામ રાખે
અને એમાં પણ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપે એવું એક મારું નમ્ર સૂચન છે, સ્વીકારે. હવે ઘણાને એવું લાગશે કે આવું બધું કરવાનો અર્થ શું? શારીરિક શિક્ષણનું તો બાળકોની તંદુરસ્તી હેલ્ધી થાય, એક એ થાય. અભ્યાસની અંદર વિદ્યાર્થીઓને પહેલો બીજો ત્રીજો નંબર લાવનારને બીજા નંબરને એક માર્કથી કે 2 માર્કથી કે 5 માર્કથી ઓછા પાછળ રહી ગયો તેને પ્રોત્સાહન થાય કે હું 2 માર્ક વધારે લઈને એના કરતા વધારે નંબર લાવું. 2-3 માર્ક માટે થઈને ત્રીજા નંબર સુધીમાં રહી ગયેલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનું વધારે મન થાય. બીજા વિદ્યાર્થીઓ જે પાછળ એમને એવું થાય કે આપણે પણ પહેલો બીજો નંબર લાવીએ, આ પ્રોત્સાહન મળે. સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર આપણા ગામડાના વિદ્યાર્થીઓ શહેરમાં જાય, ભણેલા ગણેલા માણસો બીજા મોટા માણસો શહેરમાં જાય એટલે અહીં ગમે તેટલા તાકાતવાન હોય ગમે તેટલા પણ શહેરમાં જાય એટલે મોડા પડી જાય, એટલે એમની હિંમત કેળવાય. જાહેરની અંદર પોતાની વાત કહેવાની હિંમત કેળવાય, પોતાની શરમ છૂટે. એટલે આ બધા પ્રોગ્રામો જરૂરી છે. અને લખધીરસિંહને હું ધન્યવાદ આપું છું, અશોકભાઈને ધન્યવાદ આપું છું, ઉપાધ્યાયને ધન્યવાદ આપું છું કે એમને ખરેખર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જે મંડળ ઊભું કરી અને એક સરસ પ્રવૃત્તિ ચાલુ કરી. અમારા ગુરુજી રમણીકલાલ સાહેબ અને બચુબા સાહેબ, હું જયારે આ ગામની અંદર માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરતો હતો એ વખતે સરસ અમારા સંસ્કૃત કાર્યક્રમો કરાવતા, અમારી પાસે પૂરેપૂરી મહેનત કરાવતા, એક મહિનો અમારો બગાડતા, અભ્યાસનો એક મહિનો બગાડતા. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ એ છેલ્લા કેટલાક વર્ષોથી બિલકુલ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. અને એના કારણે જ ગુટકા ઉપર વસ્તી ચડી ગઈ છે, વિદ્યાર્થીઓ ગુટકા ઉપર ચડી ગયા છે. એટલે હું શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું કે શ્રી લધુજી, શ્રી જયેશભાઈ, શ્રી અશોકભાઈ ઠક્કર, ગામના સરપંચશ્રી, ગામમાંથી પધારેલા બીજા આગેવાનો, પ્રાથમિક શાળાના આચાર્ય અને એમના શિક્ષક મિત્રો, મારા સહકાર્યકર મિત્રો, યુવાન વર્ગ, ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ ગામમાં બીજી ઘણી પ્રવૃત્તિ થાય છે, પણ મને લાગે છે કે બાળકને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે એની ઉણપ દેખાય છે. એમાં નવો પ્રાણ પૂરવાનું કામ આ ગામના વતની, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સુવિચારશીલ એવા યુવાન વર્ગે આજે નવી એક પ્રવૃત્તિ ચાલુ કરી છે. અને એ જે તેજસ્વી તારલા છે એને ઇનામ આપવાની વાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી મારી પાસે આ વાતે રજૂઆત કરતા હતા. કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો, પણ એના માટે અનુરૂપ દિવસ નક્કી કરવાનો હતો. અને આજે શુભ દિવસે આપણે બધા એ ઇનામ મેળવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. એમની શુભ ભાવનાને, આયોજકની શુભ ભાવનાને હું ધન્યવાદ આપું છું. સાથે એમના સ્થાયી ભંડોળ છે, એ સ્થાયી ભંડોળની અંદર હું મારા તરફથી 201 રૂપિયા લખાવું છું. રામભાઈએ ગુટકાની વાત કરી, 100% વાત સાચી છે. હું કેટલીક દુકાને બેઠો હોઉં છું, નાના બાળકો પાન પડીકી, પાન કિંગ, માણિકચંદ આ બધી વસ્તુ લેવા આવે છે. ભાઈઓ આવે છે એટલું નહીં, બહેનો પણ આવે છે. તમે પેપર વાંચતા હશો, પેપરમાં વાંચતા હશો કે દરરોજ એક ગામ એવું હશે કે ગુટકાને તિલાંજલિ આપે. અમારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આજથી લગભગ 2 મહિના પહેલા 3 વર્ષ સુધી ગુટકા નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી છે. હું તમને બધાને ભલામણ કરું છું, હાઈસ્કૂલનો કોઈ પણ વિદ્યાર્થી આ પ્રતિજ્ઞાનું પાલન ન કરે, ઉલ્લંઘન કરે તો અમારા ધ્યાન પર લાવો. એને અમે સમજાવી એના દૂષણને ડામી દેવા માટે પ્રયત્ન કરીશું. હાઈસ્કૂલનો કોઈ પણ છોકરો જો ગુટખા ખાતો હોય તો અમારા કોઈ પણ સાહેબના ધ્યાન ઉપર આ બાબત લાવવા માટે તમને નમ્ર વિનંતી છે. બીજું, વાલીઓને મારે ખાસ કહેવાનું છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી જે યુવાન વર્ગ છે, ભણી ગણીને તૈયાર થયો છે, એને કહેવાનું છે
કે જે બાળક છે એ બાળક અમારી પાસે માત્ર 6 કલાક રહે છે, એના ઘેર 18 કલાક રહે છે. પોતાનું બાળક શું કરે છે એનું ધ્યાન વાલીએ પણ રાખવાની જરૂર છે. નિયમિત શાળાએ જાય છે, ગુરુ કાર્ય કરે છે, કોની સોબત કરે છે, એ બધું તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ સારું પુસ્તક બજારમાંથી મળે તો લાવીને એને બતાવવાનું છે કે ભાઈ આ વાંચ, આમાં સુંદર વિચારો આપેલા છે. એક ઉક્તિ છે કે જો તમારે 12 મહિનાનું આયોજન કરવું હોય તો અનાજ વાવો, 10 વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષો વાવો, અને તમારે આખી પેઢીનું આયોજન કરવું હોય તો શિક્ષણ અને સંસ્કાર તમારા બાળકને આપો. આપણે બાળકને સંસ્કાર નથી આપતા. જો સંસ્કાર આપતા હોય તો આ ચબૂતરા પર લખેલું છે, ચબૂતરા પર લખેલું છે સિક્કા પડે મુજ નામના રણ મેદાનમાં. હવે રણ મેદાનની અંદર જે માણસ હોય એ ચબૂતરા ઉપર લખવા નવરો હોય ખરો? હે? ના હોય. પંચાયતમાં જાઓ તો લખ્યું છે ચાંદની ચાંદ છે હોતી હૈ. એ તમારું કામ નથી. તમારે લખવાની બહુ ચટપટી લાગતી હોય તો ભીંત ઉપર સારા સુવાક્ય લખો, એક સુભાષિત લખો, ગીતાના શ્લોક લખો, તમારી શક્તિની બીજી બાજુ વાળી દો, ઉધ્વગતિ આપો, તમારી શક્તિને ઉધ્વગતિ આપો, તો તમારા બાળકમાં કંઈક સંસ્કાર આવશે. કેટલાક યુવાન વર્ગ ભણીને તૈયાર થયેલા છે, એ પોતાની જવાબદારી સમજે છે. એક લધુજીની વાત કરું, પણ ભારતને આઝાદ કરવામાં જે લોકોએ ભાગ લીધો એમાંથી છેલ્લો તારલો હમણાં જ ખરી પડ્યો. ગુલઝારીલાલ નંદા ભારતના 2 વખત બનેલા કાર્યકારી વડાપ્રધાન. હવે એ ખરી પડ્યા પછી એ લોકો આઝાદી મેળવવા માટે જે કંઈ પ્રયત્નો કર્યા એ આપણે જોયા નથી, અને એના આધારે આજે આપણે મળ્યા. આપણે એના આધારે મળીએ છીએ આજે કે ભાઈ ચલો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, ધ્વજવંદનની વિધિ કરવાની, અને એને લઈને એના અનુરૂપ બીજા પ્રોગ્રામો આપણે ઘડીએ જોડે જોડે. જેમ એક આ લોલાડા કેળવણી ઉત્તેજક મંડળના મિત્રો મળ્યા, એમણે એક આયોજન કર્યું. એમણે કેળવણીને પ્રોત્સાહન આપવા માટે 1લો, 2જો અને 3જા નંબરને, જુઓ 1 મિનિટ ચલો, તો આપણા ઉત્સાહી ડેલિગેટ રામભાઈએ પણ સહકાર આપવાની વાત કરી. હું સરપંચને પણ વિનંતી કરું કે થોડો ઘણો સહકાર એ પણ આપે, અને આ મંડળને થોડુંક વધુ ઉત્તેજન મળે. એમ રાવલ સાહેબે જેમ પોતાનો ફાળો જાહેર કર્યો એમ હું મારો પોતાનો પણ ફાળો એમને જાહેર કરું છું. એ ગમે ત્યારે મારી પાસે આવે અને લઈ જાય. જે રાવલ સાહેબે ફાળો જાહેર કર્યો એ. વધુમાં મારા સ્ટાફ મિત્રોને પણ હું વિનંતી કરું છું, હાઈસ્કૂલનો સ્ટાફ અને મારો સ્ટાફ, એમને પણ વિનંતી કરું છું કે આ એક સારી પ્રવૃત્તિ છે, એમાં આપણે ફૂલ નહીં, ફૂલની પાકડીની માફક ટેકો આપીએ, એને થોડુંક પેલું કરીએ. અને એ પણ મારો સહકાર અને મારો સ્ટાફ પણ એમને સહકાર આપવાનો છે. બીજું, તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે આપણે હાલ વિખેરાવાનું નથી. ધન્યવાદ. અને હું પણ 101 રૂપિયા આપું છું આ આયોજનમાં. હવે આજની સભાના આયોજક શ્રી યુવાન મિત્રો, સરપંચ સાહેબ, આચાર્ય સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ અને વિદ્યાર્થી મિત્રો અને અમારા અધ્યાયીઓ, શિક્ષક ભાઈઓ અને બહેનો, અહીંયા આગળ નાના નાના બાળકોએ જે કાર્યક્રમ રજૂ કર્યા અને આપણે બધાએ જોયા, અને નાના વિદ્યાર્થીઓમાં કેટલી બધી શક્તિ પડેલી છે એ આપણે અહીંયા આગળ જોયું. અહીંયા હું વધારે નહીં કહું પણ જરાક 2 મિનિટ આપને લઉં છું કે જ્યારે સમી તાલુકાની અંદર આપણી હાઈસ્કૂલ અને પ્રાથમિક વિભાગ જ્યારે ભેગો હતો ને જ્યારે આપણા લોલાડાના વિદ્યાર્થીઓ ત્યાં આગળ જાય અને એમ ખબર પડે કે કોણ સામો વિદ્યાર્થી છે, કઈ ટુકડી છે કે લોલાડાની, એટલે આમાં વિદ્યાર્થીઓના ગાત્રો તરત જ ગળી જતા, ઢીલા થઈ જતા. કારણ
કે આપણી ટીમો જેવી રીતની હતી કે કબડ્ડી રમતા હોય અને એની લોલાડની હાઈસ્કૂલના જ્યારે વિદ્યાર્થી કબડ્ડી કબડ્ડી કરતો જાય અને તરત ઓલા રાડ પાડે ગગજી આવ્યો, સમજ્યા? એટલે આ તરત ઠરી જાય, એટલે એમની રબડી થઈ જાય કબડ્ડીની બદલે. વિદ્યાર્થી જ્યારે ગોળા ફેંકતો હોય, જ્યારે રમત રમતો હોય, પણ એનો જો મને જુસ્સો કઈ અલગ હતા. હજુ પણ આપણા વિદ્યાર્થીની અંદર એ શક્તિઓ પડેલી છે, પણ જે કેવો અત્યારે હાલ હું વધારે નહીં કહું, પણ એક ખામી મારી પોતાની કહી શકાય કે એ વિદ્યાર્થીઓને હું પ્રોત્સાહિત કરી શકતો નથી અને આગળ લઈ જઈ શકતો નથી. પણ આ છેલ્લા 2 વર્ષની અંદર હવે મારી પણ ઈચ્છા છે કે કંઈક હવે કરી બતાવીએ અને આપણા જે ધમધમતી સ્કૂલ એ રીતના પ્રાથમિક અને હાઈસ્કૂલ ના સહયોગથી કંઈક સારા સારા કાર્યક્રમો પણ અમે આપવા વિચારીએ છીએ. અમારે જે ભણી ગયેલા વિદ્યાર્થીઓ તરફથી 1,40,000 રૂપિયા જેટલા મળ્યા અને એમાં શાળાનું જે કામ અમે પૂરું કરીએ છીએ. અત્યારે હજુ પણ એનો ધોધ ચાલુ જ છે. હમણાં પણ એક બેનનો કાગળ હતો અને સાહેબને હમણાં પરમ દિવસે હું આપીને ગયો હતો, આપને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને આ સહયોગ આપ્યો છે એ બદલ હું આ સર્વેનો આભાર. એટલે એ હેતુથી અમે એમની પાસે વારંવાર આ માર્ગદર્શન માટે જઈએ છીએ. તો આજની જે સભાના પ્રમુખ તરીકે હું શ્રી રામભાઈ ખોડાભાઈ ખેરનો હું
વરણી કરું છું. તો એમને આજના જે આપણા જે ઇનામ વિતરણ છે એનો સર્વસ્વ ખર્ચ એમને પોતે આપવાનો એમને નિર્ણય કર્યો છે. એમને હમણાં આવીને જાણ કરી. એ પહેલાં પણ મંડળને એમને 1000 રૂપિયા એ આપ્યા છે અને આવા ઘણા બધા ગામની અંદરથી તો અમને સહકાર મળ્યો જ છે. પણ આ વખત કે વિશેષ ભાઈ આ વખત કાર્યક્રમની અંદર તમારે કોઈ ઇનામદાતા ના હોય તો આ રીતે હું એ ઇનામના જે વિતરણના સંપૂર્ણ ખર્ચ છે હું આપીશ. તો આ રીતે જો અમને પ્રોત્સાહન મળતું રહેશે તો આ રીતે એ બાળકોને મળશે અને બાળકો કરતાં વિશેષ બંને શાળાઓને મળશે. અમને આની અંદર ફાયદો થવાનો નથી. મારા કદાચ બાળકો ભણતા છે, ઘણાને એવું લાગે કે ભાઈ આપણા બાળકો ભણે છે તો હું પણ બહાર પણ ભણાવી શકું છું મારા બાળકો. કારણ કે પાટણ કે મહેસાણાની અંદર રૂમ રાખીને રહી શકું અથવા ત્યાં બાળકો ભણાવી શકું. પણ ગામના બીજા બાળકો જે તેજસ્વી છે એમને પણ આવી રીતે પ્રોત્સાહન મળે, એમને જાગૃતિ આવે અને વર્ષો સુધી આ પ્રવૃત્તિ ચાલે એ હેતુથી એનું સારું માતબાર એવું 10,000 રૂપિયાનું જે ભંડોળ કરી અને આપણે યુનિયન બેંકની અંદર મૂકવામાં આવ્યું છે. તો બસ અસ્તુ ભારત માતા. હાર્દિક ટેકો જાહેર કરું છું. આગળ વધારીએ એ પહેલા આમંત્રિત મહેમાનો, પ્રમુખ શ્રી, આમંત્રિત મહેમાનો, માજી સરપંચ શ્રી, હાઈસ્કૂલના આચાર્ય શ્રી, હાઈસ્કૂલના અન્ય શિક્ષક મિત્રો, પ્રાથમિક શાળાના શિક્ષકો, ગામમાંથી પધારેલા પ્રતિષ્ઠિત સજ્જનો છું અને પ્રમુખશ્રીની અનુમતિથી આગળ કાર્યક્રમ વધારી. ગામમાંથી કેટલાક વડીલો ઉપસ્થિત રહ્યા છે. આપણી પરિપાટી પ્રમાણે આ સભાનું સંચાલન કરનાર અધ્યક્ષ મહોદય, સરપંચ શ્રી, પ્રમુખ શ્રી વસરામભાઈ, ગામના આગેવાનો, પ્રાથમિક શાળાનો સ્ટાફ અને હાઈસ્કૂલના સ્ટાફનું હું
આ મંડળ વતીથી હાર્દિક સ્વાગત કરું છું. જે ઇનામ આપનાર મંડળ છે એ વિદ્યા ઉત્તેજક મંડળ છે. વિદ્યાનો વિકાસ થાય, જે તેજસ્વી તારલાઓ છે એ વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે એ માટે આજે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજેલો. આ સમયે આજે નાના ભૂલકાઓ છે અને હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને મારે થોડી વાતો કરવી છે, એમના અભ્યાસ અંગેની વાતો કરવી છે. આ પ્રાથમિક શાળામાં ભણનાર જે બાળકો છે એ બહુ ભાગ્યશાળી છે. કેમ કે આ ગામમાં અને આજુબાજુના ગામડાની અંદર જે શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે એ આ શાળાના અને હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ મંડળનું સંચાલન ઇનામ વિતરણનું જે કાર્ય કરી રહ્યા છે એ પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. એમને સમજાયું કે હવે જે સમય છે એ હરીફાઈનો સમય છે. એસએસસીમાં વિદ્યાર્થી પાસ થશે એટલે કોઈ એમ નહીં પૂછે કે ભાઈ પાસ થયો કોઈ નપાસ થયો. એ આખા વિધાનનું હવે બાષ્પીભવન થઈ ગયું છે. હવે એક જ પ્રશ્ન પૂછે છે, ભાઈ એસએસસીમાં કે 12માં કેટલા ટકા આવ્યા? તો કે 45%. બહુ સરસ, હોશિયાર. અને કે 50%, ઠીક, મધ્યમ હશે. આવું વિચારે છે. એટલે આ સમયની અંદર હરીફાઈ છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રની અંદર. તો આપણે જીવન વિકાસ માટેનું પ્રથમ સોપાન, પ્રથમ પગથિયું એ આ તમે જે કંઈ અભ્યાસ કરો છો એમાં તમે કેટલા ગુણાંક પ્રાપ્ત કર્યા છે એના ઉપર આધાર છે. તમારા વાલીઓ તો એવું સમજે છે કે આપણે પ્રાથમિક શાળામાં કે હાઈસ્કૂલની અંદર બાળકને દાખલ કર્યું એટલે આપણી ફરજ પૂરી. બહુ તો આપણે થોડા એના માટે નાણાં ખર્ચીએ અથવા તો એના પુસ્તકો લાવી આપીએ અને એથી વધારે જરૂરિયાત હોય તો આપણે એને ખાનગી ટ્યુશન અપાવીએ. બસ આપણી ફરજ પૂરી. પણ ના, આ શાળામાં અને હાઈસ્કૂલમાં ભણનાર જે વિદ્યાર્થીઓ છે એના મોટા ભાગના જે વાલી છે એ લગભગ અભણ છે. તમે શું ભણો છો, કેટલું ભણો છો, કેવી રીતે ભણો છો એનો ભાગ્યે જ કોઈ વાલીને ખ્યાલ હશે. તો આપણી પોતાની અથવા તો ઘરની અંદર જે વડીલ ભાઈ બહેન ભણે છે એમની ફરજ બની રહી છે કે આપણે આપણા નાના ભાઈ બહેનોને અભ્યાસમાં કેવી રીતે મદદ કરી શકીએ. આ પ્રાથમિક ફરજ વાલીની છે, પણ વાલી ગ્રામ્ય વિસ્તારના હિસાબે કદાચ એનાથી અજાણ હોય તો જે હાઈસ્કૂલમાં ભણનાર વિદ્યાર્થી ભાઈ બહેનો, પ્રાથમિક શાળામાં ભણનાર જે ભાઈ બહેનો છે એમને કઈ રીતે અભ્યાસમાં મદદરૂપ થઈ શકે. તો પેલું ભાષા શિક્ષણ. એ કેટલાક ભાષાના ખ્યાલો મગજમાં લઈ અને પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલમાં આવે છે. આપણે બાળકને જાણે અજાણે અશુદ્ધ ભાષા બોલતા શીખવાડીએ છીએ. કેવી રીતે? તો વાલીને સંતાન પ્રત્યે પ્રેમ હોય તો એ કાલી ભાષા બોલે છે. બોલે છે એટલું જ નહીં, પણ હવે તો કંકોત્રીની અંદર, લગ્ન કંકોત્રીની અંદર ટવકો કરીને લખે છે, માલા મામાના લગ્નમાં ડલુલા આવજો. આપણો પાણીનો નળ બગડી ગયો હોય તો બહેનો કહે છે નળ બગડી ગયો છે, એમ નહીં, અમારો નર બગડી ગયો છે. મારા ઘેર તમે મળવા આવજો, અડે ને બદલે એ શું બોલશે? મારા ઘેર મરવા આવજો. તો આ જાણે અજાણે આપણે આપણા ઘરની અંદર જેવા ઉચ્ચાર કરીએ એવા ઉચ્ચારો પેલો વિદ્યાર્થી, નાનો બાળક શીખતું હોય છે. એટલે આપણા થોડું ઘણું ભણેલા વિદ્યાર્થી ભાઈ બહેન છે એની પ્રાથમિક ફરજ છે કે આપણે આપણું જે નાનું ભાઈ બહેન છે એ શુદ્ધ ઉચ્ચાર કરે.
અને પેલા જે ઉઘરાણી કરવા વાળા હતા એમને કહ્યું કે રસોડામાં બેઠેલા મારા બાપા કહેવાય છે કે ઘેર નથી. હવે આ જૂઠું બોલતા આપણે કોને શીખવાડ્યું? બાળકને વાલીએ શીખવાડ્યું. કેટલાક વાલી બીડી પીતા હોય તો જાને મગન આ બીડી હળગાવતો હોય ને, મગન બીડી હળગાવતો આવે, નાક પણ દમડા કાઢતો આવે. એટલે આ જે ટેવો છે એ ટેવો આપણે આપણા ઘરમાંથી જ પડીએ છીએ. અને પછી વાલી પાછા નિંદા પણ કરે કે શિક્ષકો કઈ સારી ટેવ બાળકોને આપતા નથી. પણ કેવી રીતે આપે પૈસા? અમે 5 કલાક અહીંયા અમે વ્હાઇટ વોશ કરીએ છીએ તો ઘેર 18 કલાકની અંદર 19 કલાકની અંદર તમને બ્લેક વોશ કરી રાખો છો. એટલે વાલીઓએ પણ થોડી જાગૃત થવાની ટેવ પાડવાની જરૂર છે. બાળકને સારા સંસ્કાર આપવાની જરૂર છે. કેટલીક વાર શિક્ષણના જે ઉપકરણો હોય, પુસ્તકો, સાધનો, એ પણ વ્યવસ્થિત બાળકને રાખવા શીખવાડવું જોઈએ. યોગ્ય જગ્યાએ પુસ્તકો, યોગ્ય જગ્યાએ. હવે આપણી સાદી ભાષામાં કહીએ કે ભણેલો ગણેલો, અને શિક્ષણની ભાષામાં કહીએ તો કેળવણી. તો આ કેળવણી જે છે એ કેળવણી એ માત્ર શિક્ષણ નથી, પણ શિક્ષણની સાથે ઘણું બધું છે. કેળવણી એટલે શરીરના બધા જ અંગોનો શારીરિક, માનસિક દરેક પ્રકારની તંદુરસ્તી સાથે કેળવણી સંકળાયેલી છે. જો માત્ર આપણે શરીરે તંદુરસ્ત હોઈએ પણ માનસિક રીતે નબળા હોઈએ તો આપણે કંઈ કરી શકીએ નહીં. માનસિક રીતે સારી રીતે હોઈએ અને તંદુરસ્તીમાં પાછા પડીએ તો પણ એ યોગ્ય નથી. તો આ રીતે આપણને કેળવણી દ્વારા સર્વાંગી વિકાસ, ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે કેળવણી એટલે સર્વાંગી વિકાસ ટૂંકમાં. તો આ સર્વાંગી વિકાસ અને એને જે પ્રોત્સાહન આપતું જે મંડળ છે એને આપણે ધન્યવાદ આપવા ઘટે. હવે જેની તમે ખૂબ જ આતુરતાપૂર્વક, ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવો સરસ મજાનો પ્રોગ્રામ ગરબો, પ્રાથમિક શાળાની બહેનો પંચરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ ઉપર જે ગરબો કરશે એ ગરબાની મજા આપ અચૂક લેશો. અને હવે થોડી શાંતિ જાળવશો. હવે પછીના પ્રોગ્રામોમાં શાંતિ રાખો. તમારો સહકારથી આ સભા
માર બે વેઠી જો ચવેટિયા કોકના પડી ગયા છે માર બે વેઠી એક જ વેટી મારા હાથમાં પેલા પાછળ વાળા છોકરા લઈ જાજો એ નીચે બેસો. ઓલો બકલે લીધી હતી કને આ લીધી ને એક હીરા વાળી એક દી જડી નહીં તો કેટલી વસ્તુઓ પડી છે બધું લઈને આવો અંદર આની અંદર જોઈ લો ચવેટી કોઈ બકલે આસી હા એવું જ થાય બેન તમે બહુ ધારણ કરી રહ્યો છો બાપાને સાહેબ મને પેલો મારે કેમ તું તો જઈને માર નથી જા મારું તું મારે કોણ કોણ તમે દાસા ના આવે હું તો છે ગાડી તમારે તમે બધા ગાંઠ આવી જાજો એ વાસા કરો એ કહું ને ગામ જઈને તે ગાડી રે ને હું ખબર ચાચુડિયું તે કહું ચાચુ લગતી હતી ને તે ચાચુ બધા પથરા મારતી તો તે એક છોકરો કે ને પથરો મારે ને તે બાપડો રોઈને કરજો એ બૈલી મન મારે તે શું કે ખબર કે હાલ તને ચાચુ લગતે લઈ જો તે શું કે ખબર હે કે હાલ ચાચુ લગતે તે ચાચુ ઈ આવી ને ચાચુ લગતે છોડી કે બેન મારા છોકરાને તેમ કે મારો હો કે તે કે બેન કે હું કે નહીં મારતી તે એક બેન રહી ને એ શું કે ખબર હે કે તારો કે છોકરો જેવું મુઈ જા કે તું શું કે મને કેવા આવતી હશે કે એ તાન ચધુડી ને કેવા નમાજ હવે આગળ નાના ભૂલકાઓનો સરસ મજાનો કાર્યક્રમ અભિનય ગીત એમના જ શબ્દમાં કહે તો માલા પ્રભુજી નાના છે. ચાલો. રાજા છે મારા પ્રભુજી નાના છે દુનિયા ભરના રાજા છે મારા પ્રભુજી નાના છે દુનિયા ભરના રાજા છે મારા પ્રભુજી નાના છે દુનિયા ભરના રાજા છે આપ ચડીને ઊભા છે સાગર જળમાં સૂતા છે આપે ચડીને ઊભા છે સાગર જળમાં સૂતા છે જમના કિનારે ઊભા છે મીઠી બંસરી બજાવે છે જમુના કિનારે ઊભા છે મીઠી બંસરી બજાવે છે પગમાં ઝાંઝર પહેર્યા છે ઝુમ ઝુમ રૂમ ઝુમ નાચે છે પગમાં ઝાંઝર પહેર્યા છે રૂમ ઝુમ નાચે છે સાંજ પડી ઘર આવે છે જશોદાને પાય લાગે છે સાંજ પડી ઘેર આવે છે જસુદાને પાય લાગે છે મારા પ્રભુજી નાના છે દુનિયા ભરના રાજા છે મારા પ્રભુજી નાના છે દુનિયા ભરના રાજા
ભાઈઓને બહેનો સાંભળજો મારી વાત. એ કોઈ રહે મહેલમાં તો કોઈ રહે ઝૂંપડીઓમાં, એ કોઈ નાના ઘરમાં વસે તો કોઈ વસે બંગલામાં. અરે ઘર ભલે ને અલગ અલગ પણ, ઘર ભલે ને અલગ અલગ પણ માનવ થઈ નિરખો જરા. એક પ્રભુના બાળ અમે તો. એ ભારત, ચીન અને જર્મની તો કોઈ વસે છે જાપાનમાં. અરે કોઈ વસે શ્રીલંકા, આફ્રિકા તો કોઈ વસે છે. અરે દેશ ભલે ને અલગ અલગ પણ, દેશ ભલે ને અલગ અલગ પણ માનવ થઈ નિરખો જરા. લોહી બધાનું લાલ છે. ઉચ્ચ નીચ કોઈ નહીં, ઉચ્ચ નીચ નહીં, ગરીબ તવંગર કોઈ બધાનું લાલ છે. અરે કોઈ બોલે ગુજરાતી તો કોઈ બોલે અરબી ને હિન્દી. અરે કોઈ બોલે ગુજરાતી, કોઈ બોલે અરબી ને હિન્દી. અરે કોઈ બોલે ઉર્દू તો અંગ્રેજી તો કોઈ બોલે સિંધી. અરે ભાષા ભલે ને અલગ અલગ પણ, ભાષા ભલે ને અલગ અલગ પણ લોહી બધાનું લાલ છે. માનવ થઈ નિરખો જરા. ઉચ્ચ નીચ કોઈ નહીં, ઉચ્ચ નીચ કોઈ નહીં, ગરીબ તવંગર કોઈ બધાનું લાલ છે. અરે કોઈ ભૂમિપુત્ર વણિક ને વાણિયો, એ કોઈ ભૂમિપુત્ર વણિક ને વાણિયો. એ આદિવાસી અનેક છે, એ કોઈ જન છે સાધ્વી. એ નાના મોટા ના ભેદ ભૂલાવ્યા, નાના મોટા ના ભેદ ભૂલાવ્યા. માનવ થઈ નિરખો જરા. નિરખો ખેલ ખુદા તણો. એક પ્રભુના બાળ અમે તો. એ કોઈ ખેડૂત છે, કોઈ ડોક્ટર છે. અરે કોઈ ખેડૂત છે, કોઈ ડોક્ટર છે, કોઈ અભિનેતા છે, કોઈ વકીલ છે. અરે કોઈ નોકર છે તો કોઈ એ ધંધા ભલે ને અલગ અલગ પણ, ધંધા ભલે ને અલગ અલગ પણ ઉચ્ચ નીચ કોઈ નહીં, ઉચ્ચ નીચ કોઈ નહીં, ગરીબ તવંગર લોહી બધાનું લાલ છે. લોહી બધાનું લાલ છે. એ કોઈ કહે ખ્રિસ્તી, એ કોઈ કહે ખ્રિસ્તી તો કોઈ કહે હિન્દુ અમારો. એ કોઈ કહે ખ્રિસ્તી તો કોઈ કહે હિન્દુ અમારો. કોઈ કહે શીખ ધર્મ સાચો તો કોઈને વળી ઇસ્લામ પ્યારો. એ ધર્મ ભલે ને અલગ અલગ પણ, ધર્મ ભલે ને અલગ અલગ પણ ઉચ્ચ નીચ કોઈ નહીં, ઉચ્ચ નીચ કોઈ નહીં, ગરીબ તવંગ લોહી બધાનું લાલ છે. લોહી બધાનું લાલ છે. માનવ થઈ નિરખો જરા. નિરખો ખેલ ખુદા તણો. અરે કોઈ જમે છે દાળ ભાત તો કોઈ જમે છે દૂધ પાક શીરો ને પૂરી. અરે કોઈ જમે છે દાળ ભાત
તો કોઈ જમે છે દૂધપાક શીરોપુરી, અરે કોઈ જમે છે મીઠાઈઓ, તો કોઈ જમે છે અરે ખોરાક ભલે ને અલગ અલગ પણ ખોરાક ભલે ને અલગ અલગ પણ ભોજન ભલે ને અલગ અલગ પણ એક પ્રભુના બાળ અમે સૌ માનવ થઈ નિરખો જરા નિરખો ખેલ ખુદા તણો એ રોજનું 3 ટાઈમ ભગવાનને યાદ કરો, રોજ 3 ટાઈમ ભગવાનને યાદ કરો. લોહી બનાવનાર એક જ છે અને કોઈ દિવસ ન કરો ગુલામ. નીચે બેજા પેલા. અરે વિશ્વ એક કુટુંબમાં વિશ્વ એક કુટુંબમાં માનવ થઈ નિરખો જરા માનવ માનવ થઈ નિરખો જરા એક પ્રભુના બાળ ઘર ભલે ને અલગ અલગ પણ એ ઘર ભલે ને અલગ અલગ પણ એ ભાષાના ઝઘડા કર્યા પણ એ દેશ ભલે ને અલગ અલગ પણ એ સાચું ખોટું કોઈ નહીં પણ એ ભાષાના બંધન મિટાવ્યા એ ભોજન ભલે ને અલગ અલગ પણ એ વિશ્વ એક કુટુંબમાં એ નિરખો ખેલ ખુદા તણો એ ભોજન ભલે ને અલગ અલગ પણ નાનું મોટું કોઈ નહીં પણ એ એક પ્રભુના બાળ અમે સૌ ઉચ્ચ નીચ કોઈ નહીં, ઉચ્ચ નીચ કોઈ નહીં, ગરીબ તવંગ લોહી બધાનું લાલ છે, લોહી બધાનું લાલ છે. આદામ પરમ ચાલે છે. સફળ સમારંભો યોજવા બદલ ગામના બંને યુવાનો ભાઈ શ્રી લગધીરસિંહ, ભાઈ શ્રી જયેશભાઈ, આ બંનેને અભિનંદન આપવું તો એ વધારે નહીં ગણાય. તેમને હજી હું માનું છું ત્યાં સુધી પૂરતો જેવો જોઈએ છે તેવો આ પ્રવૃત્તિ પાછળ ગામને આપવો પડે તેવો સહકાર મળતો નથી. તો અહીં ઉપસ્થિત વડીલોને અને શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું કે તેમને સહકાર આપે. શિક્ષક મિત્રોને એટલા માટે કે ગામમાં એમનું પણ અંતરંગ વર્તુળ હોય છે, એ પણ જ્યાં બેસતા ઉઠતા હોય ત્યાં આ પ્રવૃત્તિ વિશે ખ્યાલ આપે અને ભાઈ શ્રી લગધીરસિંહ અને જયેશભાઈને સહકાર આપે કેવું વાતાવરણ ગામમાં ઊભું કરે. રાવત સાહેબે એક વાત કહી કે અમારે તો 5 કલાક શાળામાં બાકીના કલાકો બાળકોને પોતાના વાલીઓ સાથે માતા પિતાઓ સાથે ધર્મ કાઢવાના. કદાચ મારા ગુરુજી છે રાવત સાહેબ, બાળકોના મન ઉપર એ 5 કલાકનો પ્રભાવ હું માનું છું ત્યાં સુધી 20 કલાક રહે છે અને બાકીના કલાકોમાં મા બાપ સાથે જે બાળકો રહે છે ને એનો પ્રભાવ રહેતો નથી. કારણ કે વાલીને અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવવાની હોય છે બાળકો પાસે. કેટલીક વખત એનું બાળકોનું પેલું કરવું પડે છે, એને મનાવવું પડે છે, એને ફોસલાવવું પડે છે, એની પાસે કંઈક ખોટું બોલવું પડે છે. એટલે વાલીને જે નિભાવવાની
ફરજો હોય છે એની સાથે જે આખો દિવસ ગાળવાનો હોય છે એમાં વિવિધ ભૂમિકાઓ હોવાના કારણે વાલીની અસર બિલકુલ ઓછી રહેશે. જ્યારે શિક્ષકની ના ગુરુજીની અસર એના માનસ ઉપર એક હીરો તરીકેની હોય છે કે મારા ગુરુજી આવા તો હું કેમ એવો ના બની શકું. એટલે અત્યારે હું કદાચ એવું કહું કે હજી પણ આપણા ગામની અંદર શિક્ષક મિત્રો જે પોતાની ફરજ બજાવી રહ્યા છે એ ઓછી છે એવું નહીં કહું, પણ હજી પણ એમાં કંઈક ઉણપ છે, એને કંઈક સુધારવામાં આવે, વધારવામાં આવે એ ચોક્કસ કહીશ. એ મને ચોક્કસ દેખાય છે કે હજી કંઈક ઉણપ છે, હજી કંઈક અધૂરાપ છે. રાહુલ સાહેબ યાદ કરે અમારા વખતમાં અમે જ્યારે એમના વિદ્યાર્થીઓ હતા ત્યારે અમારો શાળાનો ટાઈમ પૂરો થયા પછી એમના ઘેર મેં કેટલા ટાઈમ રહેતા, લગભગ હું માનું છું ત્યાં સુધી એમને સુવાના ટાઈમે છૂટા પાડતા, બાકીનો ટાઈમ અમારો એમના ઘેરે જ હાજર હોય. મને રાહુલ સાહેબ પસંદ હોય કે રાહુલ સાહેબના સાથે કંઈક ને બચુભાઈની સાથે કંઈક ને બીજા સાહેબ સાથે આ સાહેબોના ઘેર અમારો સમય વ્યતીત થતો. અને 8, 9, 10 ના 12 બાળકો છે. આ બધાને ઇનામો જેના નામ આવે એ પ્રમાણે સ્ટેજ પર આગળ આવે. ધોરણ 1 અ ગુલાબસંગ રામજીભાઈ રાઠોડ 500 ગુણમાંથી 469, પાસ નંબર 1. ઇનામ સ્લેટ નંબર બોલીને છોકરા બોલે આ બાજુ પર. પાસ નંબર 3 સરોજબેન મહાદેવભાઈ સુથાર, પાસ નંબર 1 સ્લેટ. નેહા વિનોદ કુમાર રથવે, ભાવના દાનાભાઈ રબારી, પાસ નંબર 3 દેશી હિસાબ. ધોરણ 2 અ જમના શંકરભાઈ વણઝારા, પાસ નંબર 2 ભાવના ગોકળભાઈ રબારી. પેન્સિલ બોક્સ. જસીબેન ભેમાભાઈ રબારી, પાસ નંબર 3 દેશી હિસાબ. ધોરણ 2 બ પાસ નંબર 1 નવજોત લખધીરસિંહ રાઠોડ, પાસ નંબર 1 સ્લેટ. જીગર મનસુખભાઈ પ્રજાપતિ, પાસ નંબર 2 પેન્સિલ બોક્સ. ધોરણ 3 અ જિગ્નેશ દિનેશભાઈ પટેલ, પાસ નંબર 1 સ્લેટ. પંકજ હરગોવનભાઈ પ્રજાપતિ, પાસ નંબર 2 પેન્સિલ બોક્સ. રોનક વિનુભાઈ ઠક્કર, પાસ નંબર 3 દેશી હિસાબ. ધોરણ 3 બ ગીતા જેઠાભાઈ ચમાર, પાસ નંબર 1 સ્લેટ. સોનલ જેઠાભાઈ ખેર, પાસ નંબર 2 પેન્સિલ બોક્સ. મિલન દિલીપભાઈ ઉપાધ્યાય, પાસ નંબર 3 દેશી હિસાબ. ધોરણ 4 અ ચેતનજી અમૃતજી ઠાકોર, પાસ નંબર 1 કંપાસ. ધવલ કુમાર મનસુખભાઈ પ્રજાપતિ, પાસ નંબર 2 ક્લિપબોર્ડ. નથી આપ્યું તમારા